સપ્તાહના પહેલા દિવસે તેજી સાથે બજાર બંધ. સેન્સેક્સ અને નિફ્ટીનું જોવા મળ્યું પોઝિટિવ ક્લોઝિંગ, પરંતુ સામે બેંક નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપમાં ફ્લેટ કારોબાર સાથે થયા બંધ. દિવાળી પહેલા તમને મળી શકે છે જીએસટી ઘટાડાની ભેટ. સૂત્રો અનુસાર 22 સપ્ટેમ્બર પહેલા લાગુ થઈ શકે છે જીએસટી રિફોર્મ. આગામી જીએસટી કાઉન્સિલની બેઠક 3 અને 4 સપ્ટેમ્બરે. તહેવારોની સિઝનને જોતા એક્શનમાં સરકાર. અમિત શાહે રાહુલના કલંકિત નેતાઓ પરના વલણ ઉપર ઉઠાવ્યા સવાલ. કહ્યું, 2013માં અધ્યાદેશ ફાડનાર રાહુલ હવે કલંકિત નેતાઓનો કરી રહ્યા છે બચાવ. કોંગ્રેસે કહ્યું, અમિત શાહને ગુજરાતમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા, હવે કરી રહ્યા છે નૈતિકતાની વાત. ભારતે પાકિસ્તાનને બતાવ્યો પોતાનો માનવીય ચહેરો. જમ્મુની તાવી નદીમાં આવેલા પ્રચંડ પૂર અંગે કર્યા એલર્ટ. સિંધુ જળસંધિ અટકાવી હોવા છતાં આપી જાણકારી. જતા જતા ઓગસ્ટ મહિનો ગુજરાતને કરશે તરબોળ. 31મી સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી. અને ગેમિંગ બિલથી ડ્રીમ 11ને ઝટકો. બીસીસીઆઈએ તોડ્યો કરાર. લીડ સ્પોન્સરનો ₹358 કરોડનો કરાર સમય પહેલા કર્યો રદ. નવા કાયદા હેઠળ ડ્રીમ 11 જેવા રિયલ મની ગેમિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ.